દરેક ગામડે ગામડે શ્રેષ્ઠ શિક્ષણના સરકારના દાવા છે, પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી પીપળાપાણી પ્રાથમિક શાળાના દ્રશ્યો જોઈ સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા છે। 1 થી 8 ધોરણની શાળામાં 150 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શાળાના જૂના ઓરડા જર્જરિત થતાં નવા 6 ઓરડા મંજૂર કરી જૂના ઓરડા તોડી નાખવામાં આવ્યા અને નવા ઓરડા માટે ખાતમુહૂર્ત થયા ને 2 મહિના થયા છતાં હજુ કામ શરૂ નથી કરાયું। હાલ માત્ર એક ઓરડો છે, જેમાં ઓફિસ ગણો કે વર્ગખંડ બધું એક જ ઓરડો, ઓફિસનો સામાન, કોમ્પ્યુટર બધું પડ્યું હોય અને ત્યાં જ બાળકો પણ બેસે। બીજા બાળકો ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરે છે, તો બાકી રહેલા બાળકો પતરાના શેડમાં અલગ અલગ ધોરણના હોવા છતાં બાળકો એક જ શેડ નીચે અભ્યાસ કરે છે। નવા બનેલા શેડમાં નીચે પ્લાસ્ટર કે પથ્થર પણ નથી લગાવ્યા। પથ્થરો અને ઉબડખાબડ જમીન ઉપર શેતરંજી પાથરી બાળકો અભ્યાસ કરી રહ્યા છે। અત્યારે ગરમીનો સમય છે, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ત્યારે ઉગ્ર લોક માંગ છે કે નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી વાલીઓ અને ગ્રામજનો દ્વારા લોક માંગ ઉઠી છે। સાહેબ, કેટલા બાળકો અભ્યાસ કરે છે અને આ ભૂમની અછત ક્યારથી છે? આ બાળકો શેડ ક્યારે બન્યો અને બાળકો ક્યારથી આ રીતે બન્યો? જે બાળકો છે 1 થી 8ની સ્કૂલ છે, 168 રજિસ્ટર છે। જે ચોમાસા પછી જે જર્જરિત ઓરડા હોવાથી એને ડેમેજને સર્ટિફિકેટ મળવાથી ડેમેજને તોડી નાખ્યા। એના પછી ખાતમુહૂર્ત થવાથી 2 મહિના થયા ખાતમુહૂર્ત થયા। નવા ઓરડા 6 મંજૂર થયેલ છે, એમાં હજુ સુધી કામ નથી ચાલુ। શેડ ના બન્યા એટલે 15-20 દાડા બાળકોને ઝાડ નીચે બેસાડ્યા, પછી શેડ બની ગયો, પછી શેડની નીચે બેસાડ્યા। શું નામ આપનું? વિનોદભાઈ। સુરેશ કાપડિયા, કેમેરામેન ક્ષિતિજ કાપડિયા, દાહોદ।